જામનગર સુરત જિલ્લાના ઓલપાડ પોલીસ સ્ટેશનમાં કરોડોની ઠગાઈનો ગુનો નોંધાતા ખળભળાટ મચી ગયો છે। સરસ ગામ ખાતે આવેલી કિશરી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં ગેરરીતિનો ભાંડાફોડ થયો હોવાનું સામે આવ્યું છે, જેમાં આરોપ છે કે મંડળી સાથે સંકળાયેલા જવાબદારોએ ખાંડના સ્ટોકનું ખોટું વેરિફિકેશન બતાવીને લોન મેળવવાની યોજના ઘડી હતી। આ ખોટા દસ્તાવેજોના આધારે એનસીડીસી નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી કુલ રૂપિયા 15.65 કરોડની લોન મેળવવામાં આવી હતી। મળતી માહિતી મુજબ લોનની આ રકમનો દુર્વિનિયોગ કરવામાં આવ્યો હતો અને આજ દિન સુધી તેની ભરપાઈ પણ કરવામાં આવી નથી। સમગ્ર મામલો બહાર આવતા ઓલપાડ પોલીસ સ્ટેશનના મેનેજિંગ ડિરેક્ટર સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ ઓલપાડ પોલીસ સમગ્ર કેસની વધુ તપાસ હાથ ધરી રહી છે અને લોનની રકમ કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ગુનો દાખલ થયેલ છે, જેમાં શ્રી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ સરસ ગામ તે વતી બ્રિજેશભાઈ ઉર્ફે વિરલભાઈ ગુણવંતભાઈ પટેલે એક ફરિયાદ દાખલ કરાવેલ છે। ફરિયાદ આ મુજબ છે। ફરિયાદમાં જે તે વખતના શ્રી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપકુમાર ગૌતમભાઈ પંડ્યા રહે અંકલેશ્વર અંબે ગ્રીન સિટી તાલુકો અંકલેશ્વર, મંડળીના ગોડાઉન કીપર પ્રદીપકુમાર ભગુભાઈ પટેલ રહેવાસી મકાન નંબર 10 બીએન વિલા સોસાયટી ડીમાર્ટી પાછળ કેનાલ રોડ જહાંગીરપુરા સુરત, આ બંને ભેગા મળીને આ મંડળીમાં તારીખ 17/11/2023ના રોજ ખાંડનો સ્ટોક ફક્ત જે તે વખતે 4022 ક્વિન્ટલ હતો અને આટલો ઓછો સ્ટોક હોવા છતાં પીપલ્સ બેંક દ્વારા ખોટી રીતે ફિઝિકલી વેરિફિકેશન બતાવી આ ખાંડનો સ્ટોક 59,402 ક્વિન્ટલ જેટલો ખોટો બતાવ્યો અને આટલું ખોટું વેરિફિકેશન સર્ટી બનાવી તેઓએ આ તારીખ 22/11/23ના રોજ રૂપિયા 9,35,95,000ની લોન મંડળીના ખાતામાં મેળવી લીધી। ત્યારબાદ આ લોકોએ અગાઉની પણ આ પ્રકારની લોન હતી, જે 23,882 ક્વિન્ટલ ખાંડના સ્ટોક ઉપર ટોટલ 6,29,29,000ની લોન મેળવેલી। આમ આ કુલ લોન રૂપિયા 15,65,24,000ની મેળવી આ મેનેજિંગ ડિરેક્ટર, સ્ટોર કીપર અને બેંકના પીપલ્સ બેંકના મેનેજર જતીનભાઈ ઈશ્વરભાઈ નાયક રહેવાસી રામેશ્વરમ રો હાઉસ ગંગેશ્વર મંદિર પાછળ અડાજણ, આ ત્રણેય ગુનાહિત કાવતરું રચી અને જે લોનના જે રૂપિયા હતા એ એનસીડીસીમાં જમા કરાવવાના હતા તે જમા નહીં કરાવી અને ગુનો આચરેલ છે। ઓલપાડ પોલીસે તપાસ હાથ ધરી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરેલ છે। સર, રકમ કઈ રીતે મેળવતા હતા એ લોકો? રકમ આ જે ખાતામાં જમા થતી હતી કે પછી એ લોકોના પોતાના પર્સનલ અકાઉન્ટમાં જમા થતી? ના, આ જે છે એ રૂપિયા એ જે છે બેંકમાં એનસીડીસીમાં જમા કરાવવાની હતી, એટલે કે પીપલ્સ બેંકમાં જમા કરાવવાની હતી, જે એમાં લોકોએ જમા કરાવેલી નથી। અન્ય કોઈની સંડોવણી બહાર આવે છે? હજુ હાલ તપાસ ચાલુ છે। આરોપીના રિમાન્ડ માંગીશું। રિમાન્ડ તપાસ તજવીજ દરમિયાન આગળની વિગત